આખા દેશ અને દુનિયામાં અનેક નાના મોટા ગામ આવેલા છે અને દરેક ગામની પોતાની અલગ અલગ ખાસિયત હોય છે. પણ શું તમે ક્યારે એવા ગામ વિશે સાંભળ્યું છે કે એ ગામના બધા જ લોકો એક જ બિલ્ડિંગમાં રહેતા હોય? નહીં સાંભળ્યું હોય ને? અને તમે સાંભળીને એમ પણ કહેતા હશો કે આ મજાકની વાત છે, પણ એવું નથી. સાચે જ એક એવું ગામ આવેલું છે જ્યાંના બધા જ લોકો એક જ બિલ્ડિંગની અંદર રહે છે. એટલું જ નહીં, આ બિલ્ડિંગની અંદર તમને સ્કૂલ મળી રહેશે, કરિયાણાની દુકાન મળી રહેશે, હોસ્પિટલ મળી રહેશે, એટલે કે તમારે બહાર નીકળવાની જરૂર જ નથી. હવે તમે વિચારતા હશો કે આવું ગામ કયું છે, તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTUgujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને મારું નામ છે મેઘા. હવે આ ગામ વિશે જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે તમે અને હું આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યારે આપણે કંઈ પણ કરિયાણું લેવા માટે ગલીની બહાર અથવા તો બિલ્ડિંગની નીચે ઉતરવું પડતું હોય છે. સ્કૂલ કે હોસ્પિટલ જવું હોય તો થોડું અંતર કાપવું પડતું હોય છે અને મિત્રોને મળવા માટે પણ બહાર જવું પડતું હોય છે. પણ વિચારો કે આ બધી જ વસ્તુ અને બધા જ લોકો એક જ બિલ્ડિંગની અંદર રહેતા હોય તો અજુગતું ને. આવું જ એક ગામ અમેરિકામાં આવેલું છે અને તેનું નામ છે વ્હિટિયર. અને આ જે ગામ છે એ અમેરિકાના એલેસ્કામાં આવેલું છે. આ ગામની ખાસિયત એ છે કે અહીં એક જ બિલ્ડિંગ આવેલી છે અને આખા શહેરના અને આખા ગામના જે લોકો છે ને એ આ એક જ બિલ્ડિંગમાં રહે છે. એટલું જ નહીં, આ બિલ્ડિંગની અંદર તમને કરિયાણાની દુકાન પણ મળી રહે છે અને જે હોસ્પિટલ અને શાળા જેવી સુવિધાઓ છે ને એ પણ મળી રહે છે. આ જે બિલ્ડિંગ છે એનું નામ છે બેગીજ ટાવર અને એવું કહેવાય છે કે આ બિલ્ડિંગ કુલ 14 માળની છે અને 14 માળમાં આશરે 200 જેટલો પરિવાર ત્યાં રહે છે. એટલું જ નહીં, જે નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં તમને શાળા, સ્કૂલ એ તો બધું મળી જ રહેશે, કરિયાણાની દુકાન પણ મળી રહેશે અને થિયેટર પણ મળી રહેશે. એટલે કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાની જરૂર જ નથી. હવે તમે વિચારતા હશો કે આવું શા માટે છે, આવું ગામ શું કામે છે કે ત્યાં ગામના લોકો એક જ બિલ્ડિંગમાં રહેતા હોય? તો એની પાછળ પણ કારણ છે. આ જે ગામ છે તેનું વાતાવરણ જે છે ને એ ઘણું ઊંચું નીચું રહેતું હોય છે, કારણ કે ત્યાં શિયાળાની સિઝનમાં આશરે 300 થી 400 ઇંચ વરસાદ, જે એ પણ બરફનો વરસાદ પડતો હોય છે. તેના કારણે બરફના લાંબા લાંબા થર પણ જામી જતા હોય છે. એટલું જ નહીં, ત્યાંના વાતાવરણને કારણે ત્યાં શિયાળામાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાતો હોય છે. એટલા માટે જ લોકો બહાર નીકળે અને તેમને કોઈ સામાન ના મળે, એવી કોઈ દુવિધા ન થાય, કોઈ અસુવિધા ન થાય, એના કારણે જ આ ગામના બધા જ લોકો એક જ બિલ્ડિંગની અંદર રહે છે. હવે આ બિલ્ડિંગની અંદર તમને કોફી શોપ પણ મળી રહેશે અને બાળકોને રમવા માટે પ્લેગ્રાઉન્ડ પણ મળી રહેશે. એટલું જ નહીં, જો આ બિલ્ડિંગની અંદર કોઈ ગુનો થાય છે તો તેનો રિપોર્ટ કરવા માટે પોલીસ સ્ટેશન પણ આ જ બિલ્ડિંગની અંદર તમને મળી રહેશે. ટૂંકમાં આ જે બિલ્ડિંગ છે એ જ આખું ગામ છે. હવે એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધના દરમિયાન આ જે બિલ્ડિંગ છે બેગીજ ટાવર, એની સ્થાપના કરવામાં આવી હતી અને તેને જે છે બેરેક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, કારણ કે ત્યાં વધારે ને વધારે બરફ પડતો હતો. એટલે જેટલા પણ સૈનિકો હતા ને એ આ બિલ્ડિંગમાં રહેતા હતા. ધીરે ધીરે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને એ પછી જે લોકો છે એ આ બિલ્ડિંગમાં સ્થાયી થવા લાગ્યા અને ધીરે ધીરે આ ગામ વસી ગયું અને આ ગામ આખું એક જ બિલ્ડિંગની અંદર રહેવા લાગ્યું. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTUgujarati.com સાથે જોડાયેલા રહેજો.